નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન રેલવેમાં આવી છે ખૂબ જ મોટી અને બમ્પર ભરતી 32,438 જેવી ખાલી જગ્યા ભરવામાં આવશે. તો તૈયારીઓ કરી રાખજો. આ ભરતીની અંદર ITI પાસ અથવા 10મું ધોરણ પાસ અથવા 12મું ધોરણ પાસ કરેલ ઉમેદવારો માટે ખૂબ જ મોટી અને બમ્પર તક આવી ગઈ છે જે પણ રેલવેની અંદર. તો દર્શક મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી આપણે ફક્ત ને ફક્ત આ એક જ વિડીયો દ્વારા જોઈશું. તો RRB ગ્રુપ ડી ભરતી 2025 અંતર્ગત જે આવી ગઈ છે, તો કે રેલવે ભરતી બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 માટે ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે કે આ ભરતી અંતર્ગત 32,438 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. તદુપરાંત વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માટે 32,438 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 10મું ધોરણ અથવા 12મું ધોરણ પાસ કરેલ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં સ્થિર નોકરી મેળવવાની ઉત્તમ તક આપે છે. તો દર્શક મિત્રો, આ ભરતીની મુખ્ય વિગતોની વાત કરીએ તો તેમાં આવે છે સંસ્થાનું નામ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB, ત્યાર પછી પદનું નામ છે ગ્રુપ ડી, વિવિધ પદો છે, ત્યાર પછી કુલ જગ્યાઓ છે 32,438 જેટલી જગ્યાઓ છે. ત્યાર પછી વાત કરીએ અરજી પદ્ધતિ છે તે ઓનલાઈન છે. ત્યાર પછી પરીક્ષાનો મોડ જે છે તે પણ ઓનલાઈન રહેશે. અને ઉંમર મર્યાદાની વાત કરીએ આ ભરતી અંતર્ગત તો દર્શક મિત્રો, ન્યૂનતમ ઉંમર મર્યાદા છે 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર વર્ષ છે 33 વર્ષ. ત્યાર પછી વાત કરીએ કે ઉંમરની અંદર છૂટછાટ કેટલો મળવાપાત્ર રહેશે, તો તેમાં છે SC અને ST કેટેગરી માટે 5 વર્ષ છે, OBC કેટેગરી માટે 3 વર્ષ છે અને PWD માટે 10 વર્ષ જેટલો વયમર્યાદામાં છૂટછાટ રહેલી છે. હવે આ ભરતી અંતર્ગત ફીની વિગતોની વાત કરીએ તો જનરલ કેટેગરી અને OBC કેટેગરી માટે ફી છે 500 રૂપિયા અને SC અને ST કેટેગરી માટે ફી છે 250 રૂપિયા. તો આ થઈ ગઈ ફીની વિગતો. તો દર્શક મિત્રો, ત્યાર પછી આપણે સિલેક્શન પ્રક્રિયા કેવી રહેશે તેના વિશે ચર્ચા કરીએ. તો કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે, તેને કહેવામાં આવે છે CBT, એટલે કે વિષય છે ગણિત, જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગ, જનરલ સાયન્સ અને કરંટ અફેર્સને લગતા પ્રશ્નો હશે. હવે પ્રશ્નો ટોટલ 100 માર્ક્સના રહેશે, એટલે કે 100 ગુણ હશે. સમય મર્યાદા 90 મિનિટની રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.33 ગુણ કપાશે. ત્યાર પછી વાત કરીએ શારીરિક ક્ષમતા પરીક્ષાની, એટલે કે PETની. તો કે શારીરિક પરીક્ષણ ધોરણો RRBની સૂચનાઓ અનુસાર રહેશે. અને દસ્તાવેજ ચકાસણી, ત્યાર પછી દસ્તાવેજની ચકાસણી બાદ મેડિકલ પરીક્ષા થશે. તો કે આ પ્રકારે 3 સ્ટેપમાં સિલેક્શન પ્રક્રિયા થશે. ત્યાર પછી મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ આ ભરતી અંતર્ગત તો જાહેરાતની તારીખ છે 17 ડિસેમ્બર 2024 આ ભરતી જાહેરાત કરવામાં આવી હતી. અરજીની શરૂઆત જે છે તે 23 જાન્યુઆરી 2025ના રોજ થઈ ગઈ છે અને અરજી કરવાની અંતિમ તારીખ જે છે તે 23 ફેબ્રુઆરી 2025 રહેશે. ત્યાર પછી વાત કરીએ દર્શક મિત્રો કે આ ભરતી અંતર્ગત અરજી કેવી રીતે કરવી. તો કે વેબસાઇટની સૌપ્રથમ મુલાકાત લો. તો કે વેબસાઇટ કઈ છે, તો કે rrbcdg.government.in. ત્યાર પછી રજિસ્ટર કરો. ઈમેલ ID અને મોબાઈલ નંબર સાથે સાઇનઅપ કરવાનું રહેશે. ત્યાર પછી વિગતો ભરવાની, જેમાં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરવાની રહેશે. ત્યાર પછી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, જેમાં ફોટો છે, સહી છે અને પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી ફી ભરવી, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા આપણે ફી ભરવાની રહેશે. ત્યાર પછી સબમિટ કરો કે તમામ વિગતો ચકાસ્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કોપી જોડે રાખી લેવાની રહેશે. તો કે આ RRB ગ્રુપ ડી માટેની આ ભરતી સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે વિશિષ્ટ તક છે અને યોગ્ય તૈયારીઓ સાથે રેલવેમાં નોકરી મેળવી શકાય છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.